આના કરતાં તો મારું એક્સિડન્ટ થઈ જાય ને તો હું છૂટી જાય. જેને આખી જિંદગી ખેતી કરી છે એને છેલ્લી ઉંમરે માર ખાવો પડે છે. 10 કરોડનું બિલ્ડિંગ એમને દાનમાં આપી દીધું, એક પણ રૂપિયો લીધા હોય ને. જેને કેન્સર હોય, પેરાલિસિસ હોય, જીવાત પડી ગઈ હોય, દીકરા નથી, સાચવવાવાળું કોઈ નથી, કોઈ પણ કન્ડિશનમાં હોય, જીવતા હોય એટલે અમારા માવતર હોય એમ અમે સાચવશું. અમારા બાપુજીનું નથી. આ 500 કરોડ રૂપિયા કે 800 વડીલોનું ભોજન એમાં મારું કાંઈ છે જ નહીં. આ તો સમાજની સંપત્તિ છે. અમે એનો હિસાબ રાખીએ છીએ અને એ હિસાબ ઈશ્વર જોવે એમ રાખીએ છીએ. બસ આટલું જ. છેલ્લા 10-11 વર્ષમાં 1 કરોડ 40 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. અત્યારે મારી પાસે 700 ટ્રેક્ટર છે, 700 ટેન્કર છે અને 4000 પેઇડ કર્મચારીઓ છે. 30,000 બળદ માટે 100 કરોડના ખર્ચે અમે આખો આશ્રમ બનાવીએ છીએ. 30,000 બળદ માટે 100 કરોડના ખર્ચે એક સાથે 32 ડોમ ઊભા થાય છે. 15 કરોડનો ખાલી પર મંથ વૃક્ષોનો ખર્ચો યાર. અને છતાં પણ ક્યાંય લાંબો હાથ ન કરવો પડે. ઈશ્વર તમારો રસ્તો હાચવી લે. 800 વડીલો, 400 વડીલો ડાયપર ઉપર, 150 કર્મચારીનો પગાર ચૂકવવાનો થાય. 24-25 લાખ તો મહિને વૃદ્ધાશ્રમના કર્મચારીઓનો પગાર થાય. મારી આ 84 વર્ષની જિંદગીમાં સળંગ 30 દિવસ 3 ટાઈમ હું પહેલી વાર જિંદગીમાં જમ્યો. મને તો એમ હતું કે બધાને થોડું 3 ટાઈમ મળતું હશે. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. આમ તો મેં મહાનગરોના રસ્તા પરથી પસાર થતા હોઉં ને રસ્તાને કિનારે ચમકતી રોશની પાછળ છુપાયેલા અંધકારમાં ક્યાંક સૂતી જિંદગીઓ અને ભૂખ્યા જઠરાગ્નિઓ અને કહી શકાય નિરાધાર વડીલોની આંખોમાં ખળભળતા દરિયા તરફ તમારી ક્યારેય નજર નથી જતી. પરંતુ આજથી 1 દાયકા પહેલાં એક વ્યક્તિ સવારે 7:30 વાગ્યે પોતાના ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે અને રસ્તામાં તેને એક વડીલ મળે છે. એક એવા વડીલ કે જેની આંખોમાં હતો ભૂતકાળનું તુફાન અને કહી શકાય દુઃખ અને નિરાશાના વાદળો, અને આંખોમાં હતો જે કહી શકાય કે વરસાદ હતો એક દુઃખનો. પરંતુ એ વ્યક્તિ જ્યારે એમ કહે છે, વડીલ જ્યારે વ્યક્તિને કહે છે કે મારી પાસે 1 અઠવાડિયાથી કોઈ કામ નથી, ત્યારે એ વ્યક્તિનું જે કહી શકાય કે અંતર કકડી ઉઠે છે. એને થાય છે કે આવું કેમ, મારે કંઈક કરવું જોઈએ, બસ આ મારે કંઈક કરવું જોઈએ. ત્યાંથી શરૂઆત થાય છે સદ્ભાવનાની. અને 15 ઓગસ્ટ 2015નો એ દિવસ હતો. 5 વડીલો સાથે સદ્ભાવનાનો પાયો નખાયો અને આજે આ વટવૃક્ષ છે તે અનેક લોકોના જીવનમાં કહી શકાય કે સેવાનો છાંયડો પાથરી રહ્યું છે. અને વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, સદ્ભાવના વૃદ્ધાશ્રમના ચેરમેન વિજયભાઈ ડોબરિયા, કે જેમને અનેક પોતાના કહી શકાય સંઘર્ષથી જે સેવાના સીમાડા છે તે વટાવી દીધા છે. કેવી સેવાઓ તો કે જોઈએ તો વૃદ્ધાશ્રમ અને સાથે જોઈએ તો શ્વાનાશ્રમ, બળદાશ્રમ, મેડિકલને લગતી સેવાઓ, વૃક્ષારોપણ વગેરે વગેરે વગેરે. કદાચ સેવાઓ ખૂટી જશે પરંતુ સદ્ભાવના હંમેશા તમારા જીવનમાં તમારી સાથે ને તમારી પડખે ઊભું રહેશે. તો આવો આ સદ્ભાવનાનો પાયો નાખનાર વિજયભાઈ ડોબરિયા સાથે વાત કરીએ. આપણે એમની સાથે કોઈ એવી કહી શકાય કે ઇન્ટરવ્યૂ નથી કરવો, પોડકાસ્ટ નથી કરવો, પરંતુ એક એવી વાત કરવી છે કે જેમાં સેવા હશે અને તેમનું જીવન હશે. તો આવો એમની સાથે જ વાત કરીએ. બસ અમસ્તા જ. વિજયભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું વાત ગુજરાતીમાં. અને સૌપ્રથમ કેમ છો? બસ મજામાં, સરસ. વિજયભાઈ, આમ જોઈએ તો આજના સમયમાં આ પ્રકારની સેવાઓ ખૂબ અઘરું છે, કારણ કે આજકાલ એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં કોઈનું નથી, પરિવારમાં પણ કોઈનું નથી ને ત્યારે આવા સમયે તમે સેવાનો દીપક પ્રગટાવ્યો છે. તો સદ્ભાવનાની શરૂઆત પહેલાં આપના જીવન વિશે થોડું જાણવું છે. તો કેવું રહ્યું વિજયભાઈનું બાળપણ, કેવું હતું વિજયભાઈના જીવનમાં? શું બાળપણમાં આવો વિચાર આવ્યો હતો કે સેવા કરવી છે, કે પછી જે રીતે એક ઘટના બની અને વિજયભાઈનું જીવન પરિવર્તિત થયું? તો આપનું બાળપણ કેવું હતું? રાજકોટ જિલ્લાનું પડધરી તાલુકાનું ફતેપર ગામ, રાજકોટથી 30 કિલોમીટર એ મારું જન્મભૂમિ અને મારું વતન છે, મારું ઘર છે. આમ તો જનરલી બધાના જેવું જ જનરલ જ છે, પણ મને બાળપણથી સેવાનો ખૂબ શોખ. મને યાદ છે જ્યારે હું 7-8 વર્ષનો હતો, અમારા ગામમાં એક સુથારનું ઘર હતું અને એ દાદા દાદી વૃદ્ધ હતા અને ખૂબ ઓછી આવક, છેલ્લે એની પાસે બહુ ખાવા પણ નહોતું. ત્યારે હું સળંગ 10 વર્ષ સુધી દરરોજ મારા ઘરેથી એક મિલકણ નાનું, એમાં ખીચડી અને દૂધ દેવા જતો. 10 વર્ષ સળંગ. હું જ્યારે હોસ્ટેલમાં ભણવા ગયો ત્યાં સુધી દરરોજ હું ક્યાંય બહારગામ જાઉં તો પણ મારા મમ્મીને કહેતો જાઉં કે મારા બદલે એ ખીચડીને દૂધ દેવા કોણ જશે. અને મને એવો હરખ હતો કે એ ધરાઈ જાય, આનંદ કરે. એની પાસે નથી તો શું થયું, તો હું એક ઘરને તો આપી શકું. એટલે પહેલેથી મને આવો શોખ.
કે નાની નાની સેવાઓ થતી જ રહેતી. એક કૂતરી વ્યાણી હોય અને 5 બચ્ચા હોય તો હું ઘરેથી એના માટે શીરો બનાવીને લઈ જતો. ઓહો, કે મને મજા આવતી કે હું શીરો ખવડાવી દઉં, બસ આવો હરખ. અને એમ કરતાં કરતાં અલગ અલગ પ્રવૃત્તિઓ, પછી મારો વ્યવસાય ને ખૂબ સરસ ચાલતું હતું. એમાં એક દિવસ હું મારી ઓફિસે જતો હતો અને એક દાદા રેકડી લારી લઈ અને જતા હતા, એકલા હતા અને ખૂબ રડતા હતા. મેં એને ઊભા રાખ્યા, નજીક જ મારી ઓફિસ હતી, હું ત્યાં મારી ઓફિસે લઈ ગયો, ચા પાણી પાયા અને બેસાડ્યા. તો એ દાદા એકદમ હિપકે ધ્રુજતા રડતા હતા. મેં પૂછ્યું, બોલો બોલો દાદા, શું પ્રશ્ન છે? એને કીધું કે 70 વર્ષની મારી ઉંમર થઈ ગઈ, 40 વર્ષથી આ રેકડી ચલાવું છું, ફર્નિચરની દુકાનની બહાર ઊભો રહું છું, કોઈ ફર્નિચર ખરીદે તો એના ઘર સુધી મૂકવા જાઉં છું, પણ હવે મારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ, કોઈ ફર્નિચર ખરીદીને મારા સામું જોવે તો એને એમ થાય કે ભાઈ મારા ઘર સુધી ફર્નિચર નહીં પહોંચાડી શકે, અને આમ પણ મારાથી કામ પણ થતું નથી, તો પણ કરવું છે પણ હવે કામ મળતું નથી. છેલ્લા 8 દિવસથી આ કોઈ કામ મળ્યું નથી, ઘરમાં એક પણ રૂપિયો નથી, કાલનો હું ઘરે નથી ગયો, ઘરે જાઉં તો મને બીક લાગે, મારી વાઈફ પૂછે કે કાંઈ લઈને આવ્યા તો હું શું જવાબ આપું. ઘરમાં જે કાંઈ ખાવાનું હતું, છેલ્લે ભાત ચોખા એ પણ બાફીને ખાઈ લીધા, હવે મારી પાસે કાંઈ બચ્યું નથી. અને મારી વાઈફ પણ મને ગોતતી હશે, કાલનું મેં પણ ખાધું નથી, અને હવે ઘરે જવું પણ કેમ, ઘર ચલાવવું એ મારી જવાબદારી છે, પણ હું શું આપું. અને હવે તો મને કોઈ દી કામ નહીં મળે, ઉંમર થઈ ગઈ, મળશે તો પણ મારાથી થશે નહીં, હવે મારું જીવન કેમ હાલશે. આના કરતાં તો મારું એક્સિડન્ટ થઈ જાય ને તો હું છૂટી જાઉં. વિચારો કે મારું એક્સિડન્ટ તો થઈ જાય, પણ મારી પત્નીનું શું થાય, એ પણ મને શોધતી હશે, હું મરી જાઉં તો એનું શું થાય, અમે 2 મરી જાય એવો કંઈક રસ્તો બતાવો ને તો અમે છૂટી જાય. એટલે વિચાર્યું કે એક બાજુ આપણે મંગળ ઉપર પાણી શોધીએ છીએ, ત્યાં વસ્તી રહેવા જાય એવું વિચારીએ છીએ, 1 કલાકે 1 લાખ કિલોમીટર કાપે એવા રોકેટ આપણી પાસે આવી ગયા છે, એ આકાશ સુધી પહોંચી ગયા, પણ આ દાદા સુધી હજી અનાજ પહોંચી ન શક્યું. આટલી મોટી વસ્તી, આટલી બધી દેશની સદ્ધરતા પણ છે. ત્યારે તો મેં એને 1 મહિના માટેનું બધું રાશન લઈ દીધું, પણ મને એમ થયું ખાલી રાશનથી થોડું ઘર ચાલે, એક મીઠું ન હોય તો પણ રસોઈ સરસ ન બની શકે, તો આ કેમ જીવશે, અને હું એકલો કેટલા દિવસ આપીશ. અને આવા તો કેટલા લોકો હશે, હજારો લોકો એવા હશે કે જે રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, શાકભાજી વેચે છે, તમારા અને મારા ઘરના કામવાળા બેન છે જેને આખી જિંદગી મજૂરી કરી છે, 1 રૂપિયો બચત નથી, અને હવે છેલ્લી અવસ્થાએ જોઈને કેન્સર થાય તો ક્યાં જાય, ઘરનું ઘર નથી, દીકરો નથી તો ક્યાં જાય, એને પેરાલિસિસ થાય તો એના ડાયપર કોણ બદલાવે, એ ક્યાંક મળમૂત્રમાં પડી સડી અને મરે. આવા 1000 કક્ષાઓ છે કે ડ્રાઈવર હોય, ચોકીદાર હોય, લિફ્ટમેન હોય, કોઈ જ આધાર ન હોય, જે તે બિલ્ડિંગની ઉપર 3જા માળે એક નાનકડી ખોલીમાં રહેતા હોય, એ 70 વર્ષના થાય. હજારો હોટલ છે, એ હોટલના વેઇટરની શું છેલ્લી દશા છે એ આપણે જોયું જ નથી. રાઈટ, 5-6 હજારમાં નોકરી કરતા હોય, એકલા જ રહેતા હોય, આમાંના 50% તો અનમેરિડ હોય, તો એની દશા શું થાય. તમારા ને મારા આખી જિંદગી વાસણ સાફ કરીને હાથ કાળા થઈ ગયા છે. આવા હજારો લાખો લોકો ભૂખ ન લાગે એટલા માટે મૃત્યુની રાહ જોવે છે. તો આવા વિચારથી મેં આવા લોકોને સાચવવા માટે 15મી ઓગસ્ટ 2015ના દિવસે એક આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. મને તો એમાં તો 20 વડીલો માટે કરીએ. 4-5 મિત્રોએ કીધું કે 20 વડીલોનો જે ખર્ચો થાય અમે ભાગે પાડી લેશું. અમે તો 20 વડીલથી શરૂ કર્યું, તો 20 જેટલું આવવા માંડ્યું. એક ભાડાના મકાનમાંથી શરૂ કર્યું હતું, તો પછી 40 વડીલોને આશરો આપ્યો, તો 40 જેટલું લોકો આપવા માંડ્યા. કોઈ ખાંડ આપે, કોઈ ઘઉં આપે. આમ કરતાં અમે વધારતા જ ગયા. આજુબાજુમાં બધું ભાડે મળતું હતું, લઈ લીધું. 100 વડીલો થઈ ગયા. ત્યાં દાતા મળવા માટે આવ્યા કે આવું ભાડાનું મકાન કેટલો ટાઈમ ચલાવશો, હું તમને એક બિલ્ડિંગ બતાવું. આ પીપળિયા પરિવાર, પીપળિયા હોલવાળા, પ્રિતેશ પીપળિયા અને આખું ગ્રુપ, 10 કરોડની કિંમતનું એક બિલ્ડિંગ. અમારી શરૂઆતમાં 2016-17ની સાલમાં 16ની સાલમાં જ 10 કરોડનું બિલ્ડિંગ એમને દાનમાં આપી દીધું, 1 પણ રૂપિયો લીધા વયના. ત્યાંથી અમારી થોડી મોટી શરૂઆત થઈ. પછી તો એ બિલ્ડિંગ પણ ભરાઈ ગયું, એટલા બધા એડમિશનો આવવા માંડ્યા. અમે આખા ગુજરાતના 54,000 બોર્ડ ઇલેક્ટ્રિકના થાંભલે લગાવી દીધા કે અમારે માવતર જોઈએ છે. કેમ કે મારી પાસે જગ્યા છે ને પોરબંદરમાં કોઈ દાદા રેકડી ચલાવે છે, તેને કેમ ખબર પડશે કે મને રાજકોટ સાચવશે. વડીલો વધતા જ ગયા. એ જે પીપળિયા પરિવારે આ પીપળિયા ભવન આપ્યું હતું એ પણ ભરાઈ ગયું. પછી તો 1 બિલ્ડિંગ ભાડે લીધું, 2 લીધા, 3 ભાડે લીધા. આખા 10-10 માળના હાઈરાઈઝ ભાડે લઈ
અને વડીલો આવતા જ ગયા. પછી એવું થયું કે હું ભાડે લઈને કેટલાક દી ચલાવું છું. પછી અમે 30 એકર જમીનમાં મોટું 5000 વડીલો માટેનું 1400 રૂમનો એક આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. ખૂબ લોકો મળતા ગયા. નાગરેચા પરિવાર જેનું મુખ્ય નામ રાખ્યું છે અને ખૂબ મોટું દાન આપ્યું. એવી રીતે કોઈ 1000 રૂપિયા આપે છે, કોઈ 5000 આપે છે, કોઈ 5 કરોડ પણ આપે છે. જેટલું મોટું થતું જાય એટલા લોકો જોડાતા જાય છે. કોઈ એક ટાઈમનું ભોજન આપે, કોઈ ખાલી 20 કિલો ઘઉં આપે. અત્યારે 800 વડીલો છે અને 5000 વડીલો માટેનું નવું તૈયાર થાય છે. 400 વડીલો તો સંપૂર્ણ ડાયપર ઉપર છે, જેને ચમચીથી જમાડવા પડે, ડાયપર સાફ કરવા પડે, ગળેથી નળીથી જ્યુસ પાવાનું, અન્નળીથી ખોરાક આપવાનો, 2 પગ કપાઈ ગયા હોય, જીવાત પડી ગઈ હોય. 101 કેસ તો જીવાતવાળા હશે. ચીથરે હાલ કન્ડિશનમાંથી આખા દેશમાંથી વડીલો આવે છે. અને હું તમારા માધ્યમ થ્રુ પણ આખા ભારતને કહું છું કે આખા દેશમાં ક્યાંય પણ આવા વડીલો હોય જેને કેન્સર હોય, પેરાલિસિસ હોય, જીવાત પડી ગઈ હોય, દીકરા નથી, સાચવવાવાળું કોઈ નથી, કોઈ પણ કન્ડિશનમાં હોય, જીવતા હોય એટલે અમારા માવતર હોય એમ અમે સાચવશું. અત્યારે પણ એટલા બધા એડમિશન આવે છે અને આ માધ્યમથી કહું છું કે આવા કોઈ પણ હોય આ યુગમાં, ખૂબ સુખી યુગમાં પણ જો કોઈએ જીવવા માટે ભીખ માગવી પડે અથવા તો હાથેથી કોળીઓ લઈ શકતા નથી અને એને કોઈ ખવડાવવાનું નથી ને ભૂખ તરસથી મરે તો એ કલંક કહેવાય. તો આખા દેશમાં આવા જેટલા પણ વડીલો હોય કે હાથે જમી શકતા નથી અથવા તો રસોઈ બનાવી શકતા નથી અથવા તો કોઈ કરવાવાળું નથી, એ તમામ વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દેજો. કોઈ વિસ્તાર, કોઈ જ્ઞાતિ, કોઈ રાજ્ય આવું કંઈ છે જ નહીં. કોઈ પણ જ્ઞાતિનો માણસ એને જરૂર છે અને એને જીવતો છે. બસ આ જ અમારો ક્રાઇટેરિયા. દીકરા નથી સ્પષ્ટ, કોઈ મોટી મિલકત નથી, એવા કોઈ પણ વડીલ સદભાવનાએ આવી જાય તો એ જીવે ત્યાં સુધી સાચવવાની જવાબદારી અમારી છે અને સંપૂર્ણપણે ફ્રી. ડાયપર બદલાવવાવાળા, ચમચીથી જમાડવાવાળા તમામ સ્ટાફ અમારી સાથે હાજર છે. 800 લોકોને સાચવવા માટે 150 લોકોનો સ્ટાફ ખડે પગે છે. ઓહો. તો જે રીતે વાત કરી છે આ કદાચ આજનું તલવારધાર સત્ય છે. આપણે આમ તો વ્યસ્ત રહેતા હોઈએ છીએ ફેસબુકની ફેશનમાં, વોટ્સએપના વ્યસનના, ટ્વિટરના ટેન્શનમાં અને ઇન્સ્ટાગ્રામના દંભી રિલેશનમાં, પણ એનાથી બહાર આપણી ક્યારેય આ તરફ નજર નથી જતી હોતી કે જેનું કોઈ નથી હોતું તે લોકો કઈ રીતે જીવતા હશે. પરંતુ સદભાવના હંમેશા તેમના પડખે ઊભું છે. અને જે રીતે વાત કરી કે જે એક નાનું એવું બીજ રોપાયું અને આજે વટવૃક્ષ છે તે અનેક વડીલોના જીવનમાં છાંયડો પાથરી રહ્યું છે. બીજી ભાવે એ પણ જાણવું છે કે ઘણી વખત એવું પણ થયું હશે આ સેવા દરમિયાન, કારણ કે જે કહી શકાય કે દરેક વસ્તુ શરૂ કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફ આવતી હોય છે, મૂંઝારો આવતો હોય છે. તો ક્યારે એવું થયું, ક્યારે કોઈ તકલીફ આવી, ક્યારે કોઈ જે એવો સમય આવ્યો હોય કે જ્યારે એમ થયું હોય કે હવે આ નથી કરવું, અથવા સેવામાં પણ ઘણી વખત એવું થતું હોય? તકલીફ છે ને 5 લોકોને હોય એટલે એનાથી મને મુશ્કેલી હોય, પણ તમારા જેવા 1000 લોકો અમારી સાથે છે એટલે ક્યારેય મુશ્કેલી લાગી જ નથી. અમને તો મોજ જ આવી છે. કોઈ પણ પ્રશ્ન હોય, સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ, મીડિયા એ અમારી સાથે જોડાઈ જાય છે. કોઈ અમારી હાકલ હોય તો 24 કલાકમાં લાખો લોકો સુધી પહોંચાડી દે છે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ વ્યક્તિ નડતા હોય તો અમે સરકારને રજૂ કરી, કોઈને પણ કરી તો 24 કલાકમાં પ્રશ્ન હલ થઈ જાય. અમને ક્યારેય એવું નથી લાગ્યું કે નથી કરવું. અમને તો એમ થાય કે આ એટલું બધું સહેલું છે, આ બીજા લોકો કેમ નથી કરતા? આમાં કાંઈ મારે કરવાનું જ નથી. તમારા જેવા લોકો, મિત્રો કોઈ દાન આપી જાય, કોઈ બીજા લોકો સુધી સારા સમાચાર પહોંચે. જેને આ એક માર્કેટિંગ યાર્ડ છે ને, એક એવી વ્યવસ્થા હોય કે ખેડૂત એનો માલ વેચવા માટે આવે અને વેપારીઓ લેવા માટે આવે. યાર્ડ છે ને એ એક છત્ર છાયા છે, એક નામ છે, એક છત્ર છાયા છે. એમાં યાર્ડે કાંઈ કરવાનું નથી હોતું. એમ આ વૃદ્ધાશ્રમ છે ને એમાં અમારું કાંઈ છે જ નહીં. સુખી સંપન્ન સારા લોકો કંઈક આપવા માટે આવે છે, જેને જરૂર છે એ રહેવા માટે આવે છે, અને જેને ઘર ચલાવવાની જરૂર છે એવા દીકરા દીકરીઓ નોકરી માટે આવ્યા છે. એટલે જે આ 150 કર્મચારીઓ છે એનું પણ સરસ ઘર હાલે, 800 વડીલો છે એનું સરસ જીવન હાલે, અને તમારા જેવા જે દાન આપવા આવે છે એને અંદર એને શાંતિનો અહેસાસ થાય કે મેં 1000 રૂપિયા આપ્યા કે 1 લાખ રૂપિયા આપ્યા. આમાં આમ ગણો તો મારી કોઈ એટલી મોટી ડ્યુટી જ નથી. આ તો ઓટોમેટિક તંત્ર ચાલે છે. એના સરસ મેઇન મેનેજર છે, આખી નીચે ટીમ છે, રસોયાની મોટી ટીમ છે. અરે દરેક વડીલના પગના તળિયા અઠવાડિયામાં 2 વાર ગાયના ઘીથી ઘસી દે છે. તો એમાંય 5 બહેનોના પગ, 5 બહેનોની રોજીરોટી ચાલે છે. આમ હિસાબ કરો તો મારે કંઈ કરવાનું થતું જ નથી. હું છે ને નાનો હતો ત્યારે ભેંસ ચારવા જતો, અને ભેંસ ચારતા કરતા હું ડિક્શનરી વાંચતો. તો મને એક વડીલે પૂછ્યું કે ભેંસ ચારવા જાઓ છો તો તમે આમાં થાકી નથી જતા? મેં કીધું આમાં જે કરવાનું છે તો ભેંસે કરવાનું છે.
ચરવા જાય તો ભેંસે ચરવાનું છે, એને વાગોડવાનું છે, તો હું શેનો થાકું? એમ આ પ્રવૃત્તિમાં જે કાંઈ છે એ બધાની પોતપોતાની ડ્યુટી નક્કી છે. હું તો એકદમ ફ્રી રહું છું, મારે કોઈ કામ આમાં કરવું પડતું નથી, કોઈ રૂપિયા માગવા જવું પડતું નથી. લોકો એની રીતે એનો ટાઈમ થાય એટલે આપે છે. વડીલો આવી જાય છે, દર મહિને 30-35 વડીલો તો એક્સપાયર થઈ જાય. ગયા મહિને તમને જૂન 2026માં 110 એડમિશન આવ્યા, નવા એડમિશન. અમે તો આખા ભારતને કહી છીએ કે કોઈ પણ માણસ ભૂખથી મરવાનું જોઈએ, જેને દીકરા નથી, ઘર નથી, એવા અનલિમિટેડ આખા ભારતમાંથી લેતા આવજો, હું બધાને રાખી લઈશ. 7 ટાવર 500 કરોડના ખર્ચે બને છે, આ લોકો માટે જ બને છે. અને જાંબાજ સુવિધા છે, મારી ઘરે ન હોય એથી સારી સુવિધા છે, કારણ કે લોકોએ મને આપ્યું છે તો મારે સમાજને આપવું જોઈએ. આ મારા બાપુજીનું નથી. આ 500 કરોડ રૂપિયા કે 800 વડીલોનું ભોજન એમાં મારું કાંઈ છે જ નહીં. આ તો સમાજની સંપત્તિ છે, અમે એનો હિસાબ રાખીએ છીએ અને એ હિસાબ ઈશ્વર જોવે એમ રાખીએ છીએ. બસ આટલું છે. વિજયભાઈ, તમે જે રીતે વાત કરી પરિવારની, ખાસ કરીને તમારે આ તો અમે પણ ત્યાં આવેલા છીએ સદભાવના વૃદ્ધાશ્રમમાં, હજારો વડીલો કહે છે કે વિજયભાઈ અમારો દીકરો છે. પરંતુ વિજયભાઈના માતા પિતાને કેવું લાગ્યું જ્યારે આ બધું સાકાર થતું ગયું, જે એક સેવાનો એક કહી શકાય માર્ગ પસંદ કર્યો, ત્યારે માતા પિતા તરફથી કેવો સપોર્ટ મળ્યો, પરિવાર તરફથી કેવો સપોર્ટ મળ્યો, એના વિશે થોડું જણાવો. આ અમારો જે નવો આશ્રમ છે ત્યાંથી 10 કિલોમીટર ફતેપર ગામ મારું છે. મારા માતા પિતા હજી ગામડે જ રહે છે, અમે બધા સાથે છીએ. અને એ લોકો, મારા માતા પિતા ખેતી કરે છે, અને મારું ફેમિલી, મારી દીકરી, મારા વાઈફ બધા મારી સાથે છે ને ખૂબ રાજી છે. એ લોકોને તો નોર્મલ લાગે છે કે આવું કરવું જ જોઈએ એમ. એને કઈ આ વિચિત્ર કે બહુ મોટું લાગે છે એવું કઈ છે જ નહીં, કે ભાઈ તમારે શક્તિ છે તો આવું કરવું જોઈએ. એટલે બધા ખુશ છે. દર અઠવાડિયે અમારું આખું ફેમિલી એક દિવસ આટો મારવા માટે વૃદ્ધાશ્રમ હોય જ છે. મારા મમ્મી પપ્પા પણ હોય છે અને હું તો ફ્રી જતો જ હોઉં, પણ મારું આખું ફેમિલી પણ જતું હોય આટો જોવા માટે કે બધું રાજી છે ને. એટલે એ બધા રાજી છે અને એને કોઈ આ અચંબો નથી લાગતો કે ભાઈ મારા બાપુજી એવું વિચારે છે કે મારાથી થતું હોય તો મારે કરવું જ જોઈએ. હું ઓછું કરું તો એમ કે નબળું છે એમ. આવું કરવું જ જોઈએ. 5000 વડીલોને આશરાની જરૂર છે અને તમારી પાસે શક્તિ છે તો આ કાંઈ કરવું જોઈએ. એટલે અમારા આખા ફેમિલીને નેચરલ છે કે આ બધું તો નોર્મલ છે. તોય ક્યારેય પિતાએ વખાણ કર્યા હોય એવી કોઈ ઘટના તો એને રાજીપો તો થાય છે. આ તો સ્વાભાવિક છે કે ભાઈ અમારા દીકરાએ કર્યું એમ. એ ખૂબ રાજી હોય, સદભાવનાના દરેક પ્રસંગમાં હાજર હોય. હું જ્યારે આશ્રમ જવાનું હોય ત્યારે મારા પપ્પાને બોલાવું કે આવો આપણે હારે આશ્રમે જમશું, તો એ રાજી હોય. એ બધા વડીલોને આખો દિવસ રોકાઈને બધા વડીલોને મળે, એકો એક હારે વાતું કરે, એની હારે જમે, તો સ્વાભાવિક છે કે એને ગમે. ક્યારેય એવી ક્ષણ જ્યારે વિજયભાઈની આંખો પણ ભીની થઈ હોય, કોઈ એવો પિતા પુત્ર વચ્ચે કે માતા પુત્ર વચ્ચે કે એવું, તો એ લોકો કે અમારી આખું ઘર આને કોઈ બહુ મોટું કામ સમજતું જ નથી. સામાન્ય છે. હા, સામાન્ય છે એમ કે જનરલી કેમ 3 ટાઈમ જમવા જોઈએ, તમે ઉઠીને તમારા નોકરીના કામે આવો છો, ભાઈ બીજું કરે એમ, એવું સમજે છે કે આ તો નોર્મલ છે યાર એમ. એટલે એને કોઈ અજાયબી કે આનું મોટું કામ લાગતું જ નથી. અને મને કોઈ દી રોક્યો નથી. મોટો ફાયદો એ છે કે મને કાંઈ પૂછે જ નહીં. બહુ સારું, તું તારું જીવન ચલાવી લેશ તો સરસ છે, જે કરો એ. અને મારું સરસ જીવન ચાલે એટલું મારી પાસે છે, બાકીનો બધો સમય આમાં હું ફાળવું છું. તો આ નોર્મલ વસ્તુ છે કે હું ફ્રી થઈને ઓટે બેસત, દેશ દુનિયાની વાતું કરત, એના કરતાં હું સદભાવનાનું કામ કરું છું તો મને મજા આવે છે. રાઈટ. કાંઈ હું નવું કરું છું એવું નથી. મારી પાસે જે એક્સ્ટ્રા સમય છે એમાંથી હું આ કામ કરું છું. થોડું સમાજ વિશે પણ વાત કરવી છે. આજકાલ આપણે જોઈએ તો એવી ચર્ચાઓ થતી હોય કે વૃદ્ધાશ્રમ યોગ્ય કે અયોગ્ય, તો આવી ચર્ચાઓ થતી હોય છે. પરંતુ આપે તો એવા અનેક દાખલાઓ જોયા હશે, ત્યાં વડીલો આવતા હશે, એમની સાથે જોડાયેલી જિંદગીની અનેક એવી ઘટનાઓ હોય છે. તો શું માનો છો આપ, વૃદ્ધાશ્રમ જરૂરી છે અને ત્યાં કેવા વડીલો આવે છે, એમની પાછળ શું કહાની જોડાયેલી હોય છે, એ પણ થોડું જાણવું છે. મોટે ભાગે લોકોને વૃદ્ધાશ્રમ શબ્દ આવે એટલે પહેલાં જેવું થાય કે આ ન હોવા જોઈએ. વાત બહુ સાચી છે, પણ વૃદ્ધાશ્રમમાં જાવ પછી ખબર પડે કેવા વડીલો છે. ખરેખર આ અમે કોઈ દીકરાને પ્રેરણા નથી આપતા કે તમારા મા બાપને મૂકી જાઓ. આ એવા લોકો માટે છે જેને દીકરા જ નથી, કોઈ કરવા વાળું નથી, અને એને સદભાવના સુધી પહોંચાડો. અનાથાશ્રમ એવા બાળકો માટે છે જેના મમ્મી પપ્પા નથી. તો અનાથાશ્રમ વધે એવી અપેક્ષા નથી રાખતો, પણ જે કોઈ તરછોડાયેલું બાળક હોય તો એના માટે અનાથાશ્રમ હોવા જોઈએ. એમ વૃદ્ધાશ્રમ હજારો લોકો એવા છે જેને દીકરા નથી, ઘરનું મકાન નથી અને એક પણ પૈસો નથી. તો એ વડીલનું શું થશે? આ એવા વડીલ માટે આશરો છે કે જેને કોઈ નથી. એટલે ન હોવા હોય, એક્સિડન્ટ થવું જ ન જોઈએ.
એક્સિડન્ટ ના થવા જોઈએ યાર, પણ જે એક્સિડન્ટ થાય છે કમનસીબે એના માટે તો હોસ્પિટલ હોવી જોઈએ. બિલકુલ કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જઈને આપણે કહી ન શકાય કે ભગવાન તારી હોસ્પિટલ ફૂલ ચલાવે, પણ આપણે એને કહેવું જોઈએ કે જે તારા આંગણે આવે એની સારી સેવા કરજો. હોસ્પિટલમાંથી દરેક વ્યક્તિ નિરોગી થઈ અને આ હોસ્પિટલની બહાર નીકળે. એમાં વૃદ્ધાશ્રમ ભરી દેવો છે એવું નથી, પણ જેને વૃદ્ધાશ્રમની જરૂર છે એ ક્યાં જશે? કોઈનું એક્સિડન્ટ થયું, ફ્રેક્ચર થઈ ગયું અને કોઈ હોસ્પિટલ જ ન હોય તો ક્યાં જાય? એમ જેનું કોઈ જ નથી અને અમારે આંગણે આવે તો એનું શું કરવું? એટલે એના માટે વૃદ્ધાશ્રમ છે. જી, ખાસ કરીને વૃક્ષો પણ હવે એક આમ કહેવાય કે એક ક્રાંતિ સર્જી દીધી છે સદભાવના. વૃક્ષોની બાબતમાં તમે કોઈ પણ નાનામાં નાના ગામડામાં જાઓ તો ત્યાં સદભાવના વાવેલું વૃક્ષ જોવા મળશે, અને વૃક્ષ પાછું ઉછેરેલું ખૂબ કહી શકાય કે જ્યાં સુધી જે વૃક્ષ ઉગી ન જાય ત્યાં સુધી તેમાં પાણી આપણે આપતા જોઈએ એ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. તો આ વિચાર કઈ રીતે આવ્યો, આ સેવા કઈ રીતે જોડાઈ અને અત્યારે એમાં શું ચાલી રહ્યું છે? 5 જૂન 2014 મેં તો મારા ગામ માટે વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. આઝાદીના 75 વર્ષ પછી પણ દર વર્ષે વૃક્ષો વાવવા પડે. ક્યાંક આપણી સિસ્ટમમાં ભૂલ છે. તમે એક પીપળો કે એક વડ વાવો ને એટલે 300 થી 400 વર્ષ સુધી ટકે. રાઈટ. તમે એક મકાન બનાવ્યું સરસ એટલે એવરેજ 50 વર્ષ ટકે. દરેક પેઢીમાં એક જ વાર મકાન બનાવવું પડે. તમારે દર વર્ષે મકાન બનાવવું પડે તો યાર કંઈક સિસ્ટમમાં ફેર છે. આવા વિચારથી મેં મારા ગામને ગ્રીન કરવા માટે ખાલી વૃક્ષારોપણ શરૂ કર્યું. યાર આ કંઈક ભૂલ છે. દર વર્ષે વડલા વાવવા પડે, એની જગ્યાએ એ જ ખાડામાં. અમારી સ્કૂલ હોય તો દર વર્ષે એક જ ખાડામાં દર 15મી ઓગસ્ટે વૃક્ષારોપણ થાય. ધારાસભ્ય બદલે, સરપંચ બદલે, શિક્ષકો, વિદ્યાર્થીઓ બદલી જાય, પણ એ ખાડો ન બદલે. આપણને એમ થાય કે ભાગ્યશાળી ખાડો આ વૃક્ષારોપણ માટે જ બનાવ્યો હોય. ખરેખર એ ખાડો ભાગ્યશાળી ન હોવો જોઈએ. એક ખાડામાં એક જ વાર વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ ક્યાંક આપણી સિસ્ટમમાં ભૂલ છે. એટલે મેં એવું વિચાર્યું કે હું સલાહ આપું એના કરતાં હું ચાલુ કરી દઉં, અને જેટલા પણ ઝાડ વાવું ને એ જગ્યાએ 500 વર્ષ સુધી ઝાડની જગ્યા ન રહેવી જોઈએ. મેં તો મારા ગામમાં 1000 ઝાડ વાવ્યા, એક ટ્રેક્ટર ટેન્કર લીધું, મજૂર રાખ્યા અને પાણી પાવાનું શરૂ કર્યું. તો રિઝલ્ટ આવ્યું. આજુબાજુના 5 ગામમાં મને બોલાવ્યું. આમ કરતાં કરતાં છેલ્લા 10-11 વર્ષમાં 1,40,00,000 વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. અત્યારે મારી પાસે 700 ટ્રેક્ટર છે, 700 ટેન્કર છે અને 4000 પેઇડ કર્મચારીઓ છે. તમામ ઝાડને દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય. અરે દર 3 મહિને જે તે સ્પોન્સરને એના ઝાડનો ફોટો મોકલીએ. 4 વર્ષ સુધી એનો ફોટો આવે કે વિજય ડોબરિયા એ લોખંડનું પિંજરું હોય, 8 ફૂટનું લોખંડના પિંજરા સાથે જ ઝાડ વાવીએ. અને વાવેતર તમે સમયે દરેક ઝાડમાં 40 કિલો છાણિયું ખાતર નાખી, એક ઝાડમાં 40 કિલો છાણિયું ખાતર નાખી કે વિકાસ થાય. અને પછી દર મહિને નાખીએ. 8 ફૂટનું લોખંડનું પિંજરું, નેટી લગાડેલી હોય અને ઉપર એક નેમ પ્લેટ હોય. હા, એ શેની હોય છે એ પણ થોડું જાણવું છે, એટલે દર્શકોને પણ ખબર પડે કે એ શા માટે લગાડવામાં આવે છે. કોઈ દર્શકોને પણ જો એ પોતાનું નામ લગાડવું તે લગાડી શકે. જે વ્યક્તિ અમારા સ્પોન્સર બન્યો હોય એના નામનું ઝાડ હોય. તમે એમ કીધું કે ભાઈ મારા માતા પિતાના નામે ઝાડ વાવવું છે, તો તમારા માતા અથવા પિતાનું નામ હોય અથવા બંનેનું નામ હોય અને એના નામે એક પીપળો વાવ્યો, તો તમને 4 વર્ષ સુધી પીપળાનું લાઈવ ટેલિકાસ્ટ આવે કે હવે જાન્યુઆરીમાં પીપળો આવો થયો, એપ્રિલમાં આવો થયો, ઓગસ્ટમાં આવો થયો. કોઈ એના મિત્રના નામે ઝાડ વવડાવે, કોઈ પત્નીના નામે ઝાડ વવડાવે, કોઈ બાળકના નામે ઝાડ વવડાવે. અને 4 વર્ષ સુધી દર 3 મહિને તમને ફોટો આવે. એનાથી અમારી ટીમ પણ જાગૃત રહીએ કે ભાઈ આ ઝાડ ફેલ થશે તો જેનો જે સ્પોન્સર છે એ મને ખીજાશે. એટલે તમામ ઝાડની મજબૂતાઈથી ધ્યાન રાખીશ. ખાલી ઝાડ વાવી દેવાથી થતા નથી, નહીતર તો આ દુનિયામાં અત્યારે ઝાડની જરૂર જ ન હોત. આ ડેઈલીની વસ્તુ જ નથી. આ તો 100 વર્ષે એકવાર કરવી પડે. આ મકાનથી પણ વધુ મજબૂત છે. એટલે અમે દરેક પ્લેટ ઉપર પાછા એક નંબર મારેલા હોય કે તમે કોઈ પણ પ્લેટ નો અમને ફોટો પાડીને મોકલો એટલે અમારી ઓફિસથી તરત તમને એનું બધું મળી જાય. લોકેશન, ફોટો, ક્યારે વાવ્યું, કોના તરફથી વાવ્યું. એક ઝાડ વાવી અને 4 વર્ષ સુધી સાચવવાનો 3000 રૂપિયાનો ખર્ચ છે. અને લાખો લોકો અમારી સાથે જોડાય છે. 4000 માણસો કામ કરે છે તો એ કામ ખૂટે નહીં એટલું બધું કામ છે. પણ અમારી ગેરંટી હોય છે કે એક પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય તો દર 10 દિવસે ઝાડ જ બદલી જાય. આમ છતાં જો 4 વર્ષ પછી તમારું ઝાડ ન થયું કોઈ પણ કારણસર, તો એ તમને 3000 રૂપિયા પાછા આપી દે. આવી રીતે અમે 1,40,00,000 મોટા કરી દીધા. અમારું એક જ લક્ષ્ય છે કે 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરી દે.
વાહ. આવતા 100 વર્ષ સુધી નવા ઝાડની જગ્યા ન બચવી જોઈએ. પીપળો, વડ, આ વૃક્ષ છે ને એ ખાલી ઓક્સિજન નથી આપતો, આ લાખો જીવોનું રહેઠાણ છે. Right. એ લાખો જીવોનું અન્નક્ષેત્ર છે. એક પીપળો તમે નીરખીને જજો, એક ઉમરો, એટલા બધા ટેટા હોય કે લાખો જીવનું. તમે એકવાર ચણ નાખવા જાઓ ને તો તમને મજા આવી જાય. તો યાર એક પીપળો વવડાવી દો, 200 વર્ષ સુધી, 400 વર્ષ સુધી તમારા વતી લાખો જીવોને ચણ નાખશે. આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. અને 100-200 વર્ષ સુધી તમે કોઈને ભોજન આપશો ને તો 50 રૂપિયાનું 50 રૂપિયા જ થશે. પણ તમે 3000નું ઝાડ વાવો ને તો આ મારા દેશને દર વર્ષે 1 લાખ રૂપિયાનો ફાયદો 200 વર્ષ સુધી આપશે. આ હું પૈસાને વાવું છું, આ ઝાડ નથી વાવતો. આ 3000 રૂપિયાને મેં વાવી દીધા છે. અને એ તમારી ગેરહાજરીમાં પણ આ એક જ પુણ્યનું એવું કામ છે, તમારી ગેરહાજરીમાં પણ સતત તમારી સેવા આપતું રહેશે. તમે પાંજરાપોળ બનાવશો પણ તમારા પછી કોણ સાચવશે એવું બને. ચબૂતરો બનાવશો પણ તમારા ગુજરી ગયા પછી ચણ નાખવા કોણ જાશે. પણ એક વડ વાવી દો, એક ઉમરો વાવી દો, 200 વર્ષ સુધી તમારા વતી લાખો જીવોની ચણ નાખશે, ખોરાક આપશે, આશરો આપશે. આવા વિચારથી શરૂ કર્યું. અને હવે એમ થયું આખું ભારત, કચ્છનું આખું રણ પણ થઈ જવું જોઈએ, રાજસ્થાનનું રણ પણ લીલું છમ થઈ જવું જોઈએ. આ લાખો જીવો તમે જોશો, કીડી મકોડા આટા મારતા હોય, એ પાણી ક્યાંથી પીતા હશે? નજીકમાં તો ક્યાંય પાણી ન હોય. તો એ વૃક્ષના પાંદમાંથી, એના થડમાંથી પાણી લે છે. પણ વૃક્ષ જ નહીં હોય તો બિચારા તડફડીને મરી જશે. તો એના માટે પાણીનું પરબ પણ છે અને અન્નક્ષેત્ર પણ છે. ખૂબ સરસ વાત કરી વિજયભાઈ. હવે આપણે જે આ સેવાની વાત કરી, પરંતુ બળદ આશ્રમ, કદાચ આ શબ્દ જ આપણને સાંભળતા નવાઈ લાગે. શ્વાન આશ્રમ, મેડિકલને લગતી સેવાઓ, તો આ સેવાઓ વિશે પણ થોડું જાણવું છે. કઈ રીતે વિચાર કઈ રીતે આવ્યો કે બળદો માટે પણ આ પ્રકારની સેવા થઈ શકે, શ્વાન માટે કઈ રીતે વિચાર આવ્યો એ વિશે થોડું જાણવું છે. ને કંઈક નવું શું કરતા હોય કે બધા કરે છે તો બહુ સારી વાત છે, એને કરવા દો. જી. શું નથી થતું અને એની જરૂર છે એ કરવું જોઈએ. એટલે ગૌશાળા તો ઘણી બધી છે. સૌરાષ્ટ્રમાં 700 ગૌશાળા છે. બહુ સારી વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. પણ બળદ એ ગાયનો જ દીકરો છે. આખી જિંદગી ખેતી કરી છે, એના ખંભા તોડી નાખ્યા છે આ ઘઉં ઉત્પાદન કરવા માટે. અને હવે એ રોડે રખડે છે, કાગળ ખાય છે. આટલા બધા વાછરડાઓ, નંદીઓ રોડ ઉપર રખડે છે, કાગળ ખાય છે. કાંઈ ખાવા મળતું નથી. કોકના ખેતરમાં જાય તો એ ખેડૂત પણ પોતાનો પાક બચાવવા માટે આને દૂર કરવો પડે, એના માટે મારવું પડે. જેને આખી જિંદગી ખેતી કરી છે એને છેલ્લી ઉંમરે માર ખાવો પડે છે. તો એને બચાવવા માટે અમે એક બળદ આશ્રમ શરૂ કર્યો. અત્યારે 1500 બળદ છે. અને હમણાં નજીકના ભવિષ્યમાં જ 30,000 બળદ માટે 100 કરોડના ખર્ચે અમે આખો આશ્રમ બનાવીએ છીએ. 30,000 બળદ માટે 100 કરોડના ખર્ચે એક સાથે 32 ડોમ ઊભા થાય છે. 54,000 સ્ક્વેર ફૂટનો ડોમ, અને એવા 32 ડોમ ઊભા થાય છે. કોઈ પણ સૌરાષ્ટ્રમાંથી રખડતો વાછડો, બળદ, નંદી આ તમામને લઈ લઈશું. કોઈ પણ ગૌવંશને આશરો આપશું અને કોઈ ફી ચાર્જીસ એવું કંઈ છે જ નહીં. અત્યારે આનો આખો પ્રોજેક્ટ તૈયાર થાય છે. લગભગ 3-4 મહિનામાં તૈયાર થઈ જશે. અને તમારા જ માધ્યમથી કહેશું કે આખા ગુજરાતમાં કોઈને પણ મૂકવા હોય મૂકી જાય, કોઈ ચાર્જીસ નહીં. અમારો તો એટલો જ હેતુ છે કે કોઈ જીવ દુઃખી ન થાય. આપણે ગાયમાં પુણ્ય જોઈ છે, પણ એનો વાછડો બિચારો પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે, ખાવાની વસ્તુ જ નથી. રાઈટ. તો ગૌશાળાઓ બહુ છે, બહુ સારી વાત છે. હવે જે ગૌશાળાવાળા જેને નથી રાખી શકતા એ બધાને અમે રાખશું. નંદી, વાછરડા, બળદ એના માટે પણ મોટો આશ્રમ તૈયાર કરીશું, ખૂબ સારી રીતે સાચવીએ છીએ. અને સાથે શ્વાન આશ્રમ પણ છે. એમાં શું છે એ પણ થોડું જાણો. શ્વાન આશ્રમ બીમાર, ઘવાયેલ, પેરાલિસિસ થઈ ગયેલા શ્વાન માટેનો આશ્રમ છે. મોટે ભાગે શ્વાનને કંઈ પણ થાય ને તો ઝડપથી રૂજ નથી આવતી અને જીવાત પડે. એ બાઇકમાં આવી જાય, કારમાં આવી ગયા હોય તો 2 પગ કાયમ માટે કપાઈ જાય, પેરાલિસિસ થઈ ગયું હોય, 2 પગ ઢસડીને ચાલતા હોય તો એ ખોરાક ક્યાં ગોતે? અંધ થઈ જાય, એને પણ મોતિયો આવે તો બિચારા દિવાલમાં ભટકાઈને મરી જાય. તો આવા બીમાર, ઘવાયેલ શ્વાન માટે અમે આશ્રમ શરૂ કર્યો. ડૉક્ટરની ફોજ તૈયાર હોય, ઓપરેશન થિયેટર, પશુ હોસ્પિટલ બધું રેડી છે. આખા ગુજરાતમાંથી હું કહું છું કે આવા ઘવાયેલા ક્યાંય પણ શ્વાન હોય, વૃદ્ધ શ્વાન છે, ઘવાયેલા, અંધ, પેરાલિસિસ, જીવાત પડેલા શ્વાન ને સદભાવના સુધી પહોંચાડજો. જીવે ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ સાચવશું. ડૉક્ટરની ટીમ પણ માથે ઊભી હશે, ઓપરેશન પણ કરશું. તો એનું એક જીવન સરસ રીતે ચાલ્યા રાખશે. કોઈ કૂતરા, શ્વાન અંધ થઈ જાય તો બિચારો ક્યાં જાય? એને કોણ ખોરાક આપે? સાચી વાત છે. તો એવા શ્વાન માટે અનલિમિટેડ જગ્યા છે. તમે મારે ત્યાં 2000 શ્વાનને મૂકી જશો તો પણ વેલકમ છે. તંત્રને મોટું બનાવતા જશો. એ બિચારાને દરરોજનું 30-40 રૂપિયાનું ખાવા જોઈશ ભાઈ. તો ગુજરાતની વસ્તી 7 કરોડની છે.
એમાંથી 7 લાખ લોકો એક શ્વાનને સાચવે ને તો પણ ગુજરાતના બધા શ્વાન સચવાય જાય. મારે ત્યાં કદાચ 2000 શ્વાન આવે તો તમારા જેવા 2000 લોકો મળી જશે કે એક શ્વાનનો ખર્ચો મારી પાસેથી લઈ જશો. અને આપે છે, લોકો આપે છે. શ્વાન પ્રેમીઓ ખૂબ હોય છે, બળદ પ્રેમી પણ છે. એટલે આ દુનિયામાં તમે દારૂ વેચો ને તો દારૂના ગ્રાહક મળી જાય, અને સેવા વેચો ને તો સેવાના ગ્રાહક મળી જાય. તો યાર સેવા જ વેચવી જોઈએ ને, સેવા જ ચલાવવી જોઈએ. તો તમે જે વેચશો ને, જે લઈને નીકળશો ને, એના સાથીદારો તમને મળશે. સેવા કરું છું તો આને સાચવવાવાળા મારા દાતાઓ તો મળી જ જાય. વિજયભાઈ, અન્ય સેવાઓ વિશે હવે ભવિષ્યમાં શું કોઈ વિચાર છે સદભાવના? કારણ કે આટલું બધું એક બાદ એક કહી શકાય સીડી ચડતા જઈએ છીએ, અને એક સપનું જે રોપાયું હતું તે આજે આટલું જે ઉછરીને જે વટવૃક્ષ બન્યું છે, તો હવે કઈ સેવાઓનો ઉમેરો થવાનો છે? અત્યારે તો અમે એક આ નવો બળદ આશ્રમ મોટો 100 કરોડના ખર્ચે બનાવીએ છીએ. પછી તો અમે દર 6 મહિને કંઈક નવો પ્રોજેક્ટ મૂકતા હોય. મેડિકલ સ્ટોર છેલ્લા 2 વર્ષથી આ મેડિકલ સ્ટોર શરૂ કર્યો છે. જે ભાવે આવે એ જ ભાવે દવા વેચી નાખીએ છીએ. એમાં સંસ્થાને 1 રૂપિયાની નુકસાની નથી. પડતર કિંમતે દવાઓ વેચીએ છીએ, એટલે સંસ્થાને નુકસાની પણ નથી અને નફો પણ નથી કરતા. છેલ્લા 2 વર્ષમાં 20 કરોડ રૂપિયાનું તો ડિસ્કાઉન્ટ આપ્યું ઓન પેપર. તમે કાલ આવો તો તમને જોવા મળે 20 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. હું તો કહું છું દરેક ગુજરાતમાં દરેક સિટીમાં આવા હોવા જોઈએ. કેન્સરનું કોઈ 75,000નું ઇન્જેક્શન માત્ર 10,000માં મળતું હોય. સિઝેરિયન કરવાના આગલા દિવસે જે ડૉક્ટર એક ચિઠ્ઠી લખી દે કે આટલું આટલું લઈને આવો, અને 10-12,000ની ચિઠ્ઠી માત્ર 3,3200 રૂપિયામાં મેડિકલ સ્ટોરે મળે. એ અમે દાન નથી કરતા, મૂળ ભાવેથી આપીએ છીએ. અને આ મેડિકલ સ્ટોરમાં એટલી બધી ટ્રાફિક હોય છે, એટલા બધા લોકો આવવા માંડ્યા. તમે વિચારો 20 કરોડનું ડિસ્કાઉન્ટ. આમાં અમારી સદભાવનાનું 1 રૂપિયો નથી. અમે તો જે વચ્ચેનો જે નફો છે એ નથી લીધો, અને સદભાવના તરીકે લેવો પણ ન જોઈએ. અમે કઈ ધંધો કરવા તો બેઠા નથી, અમે સેવા કરવા બેઠા છીએ. તમારા જેવા એ રોકાણ કરવા માટે પૈસા આપી દીધા છે, ખાલી આ 2 કરોડ રૂપિયા એની અમે દવા ખરીદી છે, અને 2 કરોડની લઈને 2માં આપી છે. MRP શું છે એ અમારો પ્રશ્ન જ નથી. અમને કેટલામાં આવે એ અમારો પ્રશ્ન છે. કોઈ 36,000ની ઇન્જેક્શન છે એ માત્ર 7,000માં મળતું હોય, કોઈ 2 લાખની દવા છે એ આપણે ત્યાં 80,000માં મળતી હોય. તો ખૂબ લોકો લાભ લે છે. રાજકોટમાં 2 મેડિકલ સ્ટોર છે. બિલકુલ. આવા તો દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં થવા જોઈએ. હું કોઈ એમ નથી કહેતો કોઈ મર્સિડીઝ વાળા મારી પાસેથી દવા લેવા આવે, પણ આટલા બધા મજૂર છે, આમ જનતા છે. અને પાછું જેનરિક આપે છે એવું નથી, સ્ટાન્ડર્ડ. તમે જે ચિઠ્ઠી લઈને આપો એ જ દવા ડૉક્ટરે લખી લીધું હોય કે સિપ્લાની આ દવા લઈને આવો તો એ જ આપીએ. અમારી પાસે 28,000 બ્રાન્ડ છે, સ્ટ્રીપ. દુનિયાની કોઈ પણ દવા તમને અમારા મેડિકલ સ્ટોરમાં મળી જશે, અને જરાય ક્વોલિટીમાં કાંઈ ફેરફાર નથી. તમે જે કંપનીની જે બ્રાન્ડ જે સ્પીસીસ માંગી છે એ જ તમને આપશું. કે જેનરિક આપવું એવું પણ નથી. 100% બ્રાન્ડેડ છે. ડાયપર છે એ અત્યારે ઘરે ઘરે જરૂર પડે વૃદ્ધો માટે. તો જે ડાયપર 10 ડાયપરનું પેકિંગની 700 રૂપિયા MRP છે, એ અમારે ત્યાં ખાલી 300 રૂપિયામાં મળે છે. અને એમાં અમે કંઈ કોઈ ઉપકાર નથી કરતા. અમને જે ભાવે આવે છે એ ભાવે આપીએ છીએ. એટલે આમાં કાંઈ બહુ લોજિક છે નહીં. બહુ લોજિક લડાવતા નથી એટલે તો ચાલે છે. બહુ બુદ્ધિ લડાવવાની જ નહીં, નેચરલ વેમાં ચલાવીએ છીએ અને સરસ રીતે ચાલે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી વિજયભાઈ. હવે એ પણ જાણવું છે કે વિજયભાઈના જીવનની સૌથી સુખદ ક્ષણ કઈ? મારે તો આટલું બધું આ લોકો સપોર્ટ કરે એ મારા માટે સુખદ ક્ષણ. આટલો બધો મેડિકલ સ્ટોર હાલે, લોકો લાઇનમાં ઊભા હોય, 20-20 કરોડનું ડિસ્કાઉન્ટ આપી 500 કરોડનો વૃદ્ધાશ્રમ બની રહ્યો હોય, અને એને દેવાવાળા નાગરેચા જેવા કે નાનામાં નાનો માણસ દાન માટે લાઇનમાં આવે કે ભાઈ મારે કંઈક આપવું છે. એકેય પ્રોજેક્ટ પૈસા આવીને અટકે નહીં. એ મારા માટે કાયમ સુખદ ક્ષણ. હું હરોજ એટલો બધો રાજી હોય અને ઈશ્વરનો આભાર માનતો હોય કે કરોડો રૂપિયાનો ખર્ચ. અત્યારે વૃક્ષારોપણમાં ચોમાસું છે તો પર મંથ 15 કરોડનો ખાલી પર મંથ વૃક્ષોનો ખર્ચો યાર. અને છતાં પણ ક્યાંય લાંબો હાથ ન કરવો પડે. ઈશ્વર તમારો રસ્તો હાચવી લે. 800 વડીલો 400 વડીલો ડાયપર ઉપર, 150 કર્મચારીનો પગાર ચૂકવવાનો થાય, 24-25 લાખ તો મહિને વૃદ્ધાશ્રમના કર્મચારીઓનો પગાર થાય. અને છતાં પણ આ બધું સરસ રીતે ચાલી જાય. આ ઈશ્વરની કૃપા છે. આ સુખદ ક્ષણ. દરરોજ હું રાજી હોય. દરરોજ સવારે હું 8:30 ઓફિસે આવું ને તો મને હરખ હોય કે હું ઝડપથી આ મારા કામને આગળ વધારું. અને કોઈ એવા વડીલ જે આવ્યા હોય જેમને વિજયભાઈને પણ અંદરથી ધ્રુજાવી મૂક્યા હોય કે એમની જે કહાની હોય તેમને આપને પણ અંદરથી ક્યાંક ને ક્યાંક અચમચાવી નાખ્યા? હા, હું અઠવાડિયે 1-2 વાર આશ્રમે જાઉં, ઓફિસે બેઠો હોય, બધા વડીલોને મળું. એક વડીલ આશ્રમમાં ઓફિસે મળવા માટે આવ્યા, આવી અને રડવા માંડ્યા. એટલે મેં કીધું બોલો દાદા, કાંઈ મુશ્કેલી છે, કોઈ ખીજાણું? તો કે ના, પણ હું અહીંયા 1-2 મહિનાથી આવ્યો છું.
મારી આ 84 વર્ષની જિંદગીમાં સળંગ 30 દિવસ 3 ટાઈમ હું પહેલી વાર જિંદગીમાં જમ્યો. ઓહો. મને તો એમ હતું કે બધાને થોડું 3 ટાઈમ મળતું હશે. અહીંયા આવી તો મને ખબર પડી કે 3 ટાઈમ જમવા મળે છે. મારું આખું શરીર દુખતું હતું, એ દુખતું બંધ થઈ ગયું. હવે ખબર પડી કે તો ભૂખનું દુખતું હતું. ઓહો. આવા મારી પાસે 100 વડીલો હશે કે એને એમ હતું કે મિષ્ટાન ખાવું હોય ને તો જન્માષ્ટમી કે દિવાળીની રાહ જોવી પડે. તમે બધાને સાંભળો ને તો રડી પડો. આ દાદા રડવા માંડ્યા હરખથી કે મને તો 3 ટાઈમ જમવા મળે છે, મને સફરજન ખાવા મળે છે. મને કે આખા દુનિયામાં બધાને 3 ટાઈમ જમવા મળતું હશે કે આપણને જ મળે છે? એ એક વાડીમાં મજૂર, જેને ઓલા 12 માસ બાંધેલો મજૂર હતો એ ભાઈ, એ દાદા, અને દરરોજ 10-11 વાગે ખેડૂત ભાત લઈને આવે ત્યારે એ ખાઈ લઈએ. હવે એક ટાઈમ લઈને આવે એમાંથી એને 3 ટાઈમનું જમી લેવાનું. બહુ ભૂખ લાગી હોય તો બધું બપોરે જ ખવાઈ જાય તો સાંજે કાંઈ જ ન મળે, એ સૂઈ જાય. સવારે તો કાંઈ મળે જ નહીં. અને એ ભૂખના હિસાબે આખું શરીર દુખતું હતું. અને અહીંયા આવીને શરીર દુખતું બંધ થઈ ગયું. એથી મોટા આશીર્વાદ તો શું હોય? આ દાતાઓને આવા વડીલોના આશીર્વાદ લઈને આવે છે, ગોતવા નથી જવા પડતા. એ વડીલોના જે પુણ્ય છે ને એ તમારા જેવાને મોકલે છે અને લોકો આવે છે. અંતિમ પ્રશ્ન છે કે લોકોને તમારા સુધી પહોંચવું હોય, સદભાવના સુધી પહોંચવું હોય, અથવા મુલાકાત લેવી હોય, અથવા કોઈ દાનમાં જે સરવાણી વહેતી હોય તેમાં થોડું પણ કંઈક જે પોતાનાથી થઈ શકે કરવું હોય તો કઈ રીતે પહોંચશે લોકો? સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ગોંડલ રોડ ઉપર પણ છે. માધાપર ચોકડીથી આગળ પડધરી પાસે પણ અમારો મોટો આશ્રમ છે. 8000028888 આ અમારા મોબાઈલ નંબર છે. અરે હું ખાસ કહું છું કે આખા ભારતમાં જો કોઈ આ વિડીયો જોવે, તમારી આસપાસ આવા વડીલ હોય કે જેને આશરાની જરૂર છે, ભૂખ છે, બીમાર છે, કેન્સર છે, એને સદભાવના સુધી પહોંચાડજો. રૂબરૂ આવી શકો છો. સદભાવનાધામ.org અમારી વેબસાઇટ છે. ફેસબુક, ઇન્સ્ટામાં પણ આ બધી માહિતી અમે આપતા રહેતા હોઈએ છીએ. તમે તમારે લાભ લેવાની જરૂર ન હોય પણ તમારી આસપાસમાં કોઈ હોય, હું એમ નથી કહેતો કે તમારા સગાવાલાને મોકલો, પણ તમારા કામવાળા બેન, તમારા હોટલના વેઇટર, આની શું દુનિયા હોય છે એ ચેક કરજો. અને કોઈને પણ જરૂર હોય તો સંપૂર્ણપણે ફ્રી છે, કોઈ જ્ઞાતિવાદ જ નથી, અમારા વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડજો. તો વિજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વિજયભાઈ ડોબરિયાને. ખાસ કરીને જોઈએ તો આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં કોઈનું નથી, પરંતુ સદભાવના હંમેશા તમારી પડખે ઊભું હશે. અને સદભાવનાએ સેવાને એવા કહી શકાય સીમાડે પહોંચાડી દીધું છે કે જ્યાં કોઈ પણ સરહદ છે તે આજે તે સેવાને નથી નડતી. અને દરેક પ્રકારની સેવાઓમાં આજે લોકો સુધી સદભાવના પહોંચી રહ્યું છે. તમે પણ એનો લાભ લઈ શકો છો, તમે પણ મુલાકાત લઈ શકો છો, અને ખાસ કરીને અન્ય લોકો છે તેમના સુધી પણ આ વાત પહોંચાડી શકો છો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.